હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। જો ફુદીનો વીણવાનું ચાલુ કરી દીધું છે। મરચાં, લસણ, આદુ, આ પાણીપુરીનું પાણી બનાવવાનું છે। આ આવી ગયો છે। ફુદીનો બધો વીણી નાખવાનો છે ને પછી ફૂકવી નાખવાનો છે। મરચાં વીણી લીધા છે ને ડુંગળી ફોલે છે અમારા ભાઈ અને અમારા દેવાંશુભાઈ જો રીમા રાખે છે। તો મિત્રો આટલી ડુંગળી કાપી છે ને હજી જો ઝીણું કટિંગ કરવાનું છે। તો હે ને બન્યા રહેજો। વગર દુઃખ તમારે ઘરનું ભૂલવું હોય ને, એટલે કે તમારે દુઃખ હોય ને અને રોવાતું ન હોય ને તમારાથી, રોવો ને કોઈક ભાળી જાય તો તકલીફ પડતી હોય તો મિત્રો આવી રીતે ડુંગળી લઈ લેવાની અને ડુંગળીને કિલો ડુંગળી લઈને કાપવાની, એટલે ઓટોમેટિક રોવાઈ જાય છે, દુઃખ હળવું થઈ જાય છે, મન હળવું થઈ જાય છે અને ડુંગળી કપાઈ જાય છે। હાલો મિત્રો, જય માતાજી। કે હું ફુદીનો વીણું છું કે હાલો તમે બધા વીણવા કે હા પાંદડા વીણી લેવાના કે એટલે પાણીપુરીનું પાણી બને। આજે રવિવાર છે, ટીવી બાર મંદિરે જવાની રજા છે કે એટલે હે તો એકડા નથી ઘૂંટવાના વચ્ચે એવું આવી ગયું। એકડા નહીં, એકડા ખૂટવાના પણ પાંદડા ન નિશાળ બાળ મંદિરે નથી જવાનું કે આજે ફુદીનો વીણો કે એકડા તો હમણાં કડીક કરશું કે હા વીણી રામ રામ સીતારામ હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ। ચાલો મિત્રો, ફુદીનો વીણી નાખ્યો કમ્પ્લીટ। જો હવે આને સુકાઈ દેવાનો મસ્ત મસ્ત। ચાલુ છે ને કેમ છો દેવાંશુભાઈ, મજામાં? હાલો હવે છે ને બટેકા ભરવાના છે। બટેકા બફાઈ ગયા છે મસ્તીના। હા હા ભાઈ એની તૈયારી કરે છે, અમે અમારી તૈયારી કરવી છે। ઈંડા સુધારી નાખ્યો છે, ટમેટા સુધારી નાખ્યા છે, ચટણી બનાવી નાખી છે અને હવે છે ને ફુલાવરનું શાક પહેલાં વઘારવાનું છે અને હવે આટલી તૈયારી કરી નાખી છે। હવે જવાનું છે બનાવી થોડું કામ કરવા। ફુલાવરનું શાક વઘારે છે બા। કોથમીર નાખવાની છે। ઢોકળા મસ્ત ઉકાઈ ગયા છે, હવે ફેરવી નાખી, પછી તરવાના બાકી છે। આવી રીતના ફેરવી નાખી એટલે મસ્ત ઉકાઈ જાય, મસ્ત કડક થાય મસ્તી નાખી અને પછી ખાવાની કેવી મજા આવી જાય। તમને જો ખાવા હોય અમારા ભરતભાઈ ગાડીએ મસ્ત પૂજા બનાવી છે। એના માટે તો આવો પંખો ચાલુ રાખવો પડે, મારા કલે જાઓ।